મારું નામ છે ગિરધરલાલ મંજીભાઈ ભેંસદરિયા. મારી ઉંમર છે 49 વર્ષ. હાલ મારું ગામ છે સજ્જનપર, મોરબીનું સજ્જનપર, પણ મારે રહેવાનું છે મોરબી. તો મારો ધંધો છે વિશાળ સ્ટોર મોરબી, જ્યાં મોલ છે. દરેક નાની મોટી દરેક વસ્તુ જીવન જરૂરિયાત વ્યાજબી ભાવે, સસ્તા ભાવે અને સારી બ્રાન્ડની તમામ વસ્તુ મળી જાય છે. મને દુખાવામાં જમણો પગ આખો મારો ફાટતો, તો હું ચાલી ન શકતો. થોડુંક ચાલું તો આખો પગ એટલો દુખવા માંડતો કે એની કોઈ સીમા નહોતી. કે હું અહીંથી માનો કે 100 મીટર ચાલ્યો તો પછી મારે અહીંયા બેસવું હોય તો બેસાતો નહીં, એટલો મારો પગ દુખતો. એટલે પગનો દુખાવો મને બહુ હતો. મને દુખાવો કમરથી લઈ અને પગ સુધી પૂરેપૂરો હતો. કે ગાડી ચલાવતી વખતે ક્યારેક પગમાં મને એટલો દુખાવો થતો કે હું લીવર પણ ન મારી શકતો. એમ થતું કે પગ લઈ લો. અને ઘણી વખત તો મેં જમણા પગને લીવરમાંથી લઈ અને ડાબા પગે લીવર મારેલું છે ગાડીનું. એવો દુખાવો થતો. મને 5 થી 6 વર્ષ થયા આ દુખાવો. મેં બતાવ્યું છે, મોરબી બતાવ્યું, તમામ ડોક્ટરોને બતાવ્યું, પછી મોરબી બતાવ્યું અને ત્યાર પછી મેં રાજકોટ બતાવ્યું. રાજકોટ પછી હું એકવાર અમદાવાદ પણ બતાવવા આવ્યો હતો, પણ મને ક્યાંયથી આરામ નહોતો થયો. પગમાં કોઈ ફારફેર નહોતો થયો. જેમ સમય જતો હતો એમ મારો પગ વધારે દુખતો હતો, હું ચાલી નહોતો શકતો. મને આની સારવાર થાય છે એવું એક પેપરમાં જાહેરાત આવી હતી. તો મારા જેવો કોઈ દર્દી હશે અને સારું થઈ ગયું હશે તો પેપરમાં એને લખી અને એડ આપી હતી. અને એને આખો ફકરો લખ્યો હતો કે મને આ જણજણાટ થતું, મારી કમરની ગાદી ખસી ગઈ હતી, મને રેડી થઈ ગયું, અત્યારે હું ખેતરમાં કામે જાઉં છું. આવું બધું એને લખી અને આખો ફકરો તો એ મારી નજરમાં, હું શોપ ઉપર બેઠો હતો તો પેપર મારી નજરમાં આવ્યું એટલે મેં એ આખું વાંચ્યું. તો નીચે ડોક્ટર સાહેબનું નામ હતું, એનો ડોક્ટર સાહેબનો ફોટો હતો, જે દાદા હતા એનો પણ અંદર ફોટો હતો. અને એને જ આ જાહેરાત આપી હતી કે હું અત્યારે કમ્પ્લીટ થઈ ગયો મને. પછી મેં એ જાહેરાતનો ફોટો પાડીને મારા મોબાઈલમાં રાખ્યો અને એમાં મોબાઈલ નંબર હતા, એમાંથી મેં લીવેલ હોસ્પિટલનો સંપર્ક કર્યો, ફોન કર્યો. અમે જ્યારે હોસ્પિટલે આવ્યા ત્યારે સીધા અમે કેસ કઢાવવા માટે, આપણી ભાષામાં કેસ કઢાવવા માટે અમે અહીંયા ગયા. પણ જે સ્ટાફ આખી હોસ્પિટલનું, ડોક્ટર તો ત્યારે અમને મળ્યા જ ન હોય. પહેલા તો અમારે સ્ટાફ સાથે જ હોય, પણ એ જોતા અમને એવું લાગ્યું હતું કે સરસ જગ્યાએ હું પહોંચી ગયો છું ને લગભગ મને અહીંથી ફેર પડી જ જશે. કારણ કે એનો હાવભાવ, આવકારો, જેમ આપણે એની ઘરે મહેમાન થઈને ગયા હોય એટલો બધો એને મીઠો આવકારો આપ્યો હતો ને બેસાડ્યા. પછી અમે ડોક્ટરને મળ્યા તો ડોક્ટરનો પણ સ્વભાવ એ જ રીતનો હતો. અને સરસ હોસ્પિટલ, બહુ સારો આદરભાવ અને સરસ એનું કામ. મને જ્યારે સાહેબે ઇન્જેક્શનને કીધું, એ પહેલા મને કેટલા ડોક્ટરો ઓપરેશનનું પણ કીધું હતું અને અમુક ડોક્ટરે મને અહીંયા ઇન્જેક્શનનું કીધું. પણ જ્યારે હું આ લીવેલ હોસ્પિટલમાં આવ્યો એટલે મને એને 15 દિવસની દવા આપી અને એને મને ઇન્જેક્શનનું કીધું. ત્યારે સાહેબે મને કીધું કે તમે 5 લાખ રૂપિયા આપો ને મને, તોય તમારું ઓપરેશન નથી કરવાનું. તમારે ફક્ત ને ફક્ત ઇન્જેક્શનથી તમારો દુખાવો દૂર થઈ જશે. અને એને મને ઇન્જેક્શનનો કોર્સ કીધો અને મેં ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શનની પ્રોસિજરમાં વધુમાં વધુ 20 મિનિટ લાગે છે. ઇન્જેક્શન લીધા પછી 6 દિવસ, 5 થી 6 દિવસ પછી તમને ફેર પડતો રહે. જે તમારો પગ આખો ફાટતો હોય તો ધીરે ધીરે આખું ફાટવાનું બંધ થાય અને થોડું થાય, થોડું થાય, થોડું થાય, એમ કરતા કરતા 10 દિવસે તમારું એકદમ કંટ્રોલ આવી જાય અને રેડી થઈ જાય છે. આજે ઇન્જેક્શન લીધું એને મારે 15 દિવસ થયા છે અને આજે ઇન્જેક્શન લીધા પછી મને સારું છે અને પગમાં પણ સારું છે. જે મને પહેલા પગ દુખતો, ફાટતો, ચાલતા બેસતા એકદમ પગ ફાટતો, આંચકો આવતો, એ તમામ વસ્તુ બંધ થઈ ગઈ છે અને પગમાં સારું છે. ચાલી પણ શકું છું, પલોઠી વાળીને બેસી પણ શકું છું અને સૂઈ પણ શકું છું. મને એકદમ સારી ફીલ થાય છે. આનાથી મારા પગને સારું છે. ઇન્જેક્શન લીધા પછી મેં ગાડીનું અને બાઇકનું 2 ડ્રાઇવિંગ કર્યું છે.
પણ મને એકદમ સરળતાથી મેં ડ્રાઇવિંગ કરી ચૂક્યો છું. જો આ 15 દિવસ થયા મારે, તો એ પહેલાનું હું જો તમને કહું તો સવારે ઉઠું તો ઉઠી અને ઊભા રહી બ્રશ કરવા માટે કે નાવા જાય, નીચે બેસી તો કમર અને ઊભા થવામાં પગ દુખતો. પછી એક વખત દુખાવો ચાલુ થયો પછી ઠેઠ આપણે કામ ઉપર જાય ત્યારે લગીને આપણો પગ દુખતો. અને હવે આ 15 દિવસ થયા તો અત્યારે મને એ પ્રકારની કોઈ દુખાવા જેવું છે નહીં, બિલકુલ સારું છે. મારા જેવી જો કોઈને તકલીફ હોય, પગની કમરની ગાદી દબાતી હોય અને પગ ફાટતો હોય, તો હું તો એમ કહું છું કે એક વખત તમે લીવવેલ હોસ્પિટલમાં અવશ્ય બતાવજો. એને બતાવશો તો તમને સલાહ પણ સાચી મળશે, અને ઓપરેશનની જરૂર હશે તો સાહેબ ઓપરેશન કરશે, અને જો ઓપરેશન વગર મટે એમ હશે મારી ગોળીને તો પણ સાહેબ મટાડી દેશે અને સરસ તમને ફેર પડી જશે. જેવો મને સરસ ફેર પડી ગયો તો તમને પડી જ જશે. હું ચોક્કસપણે કહું છું કે એક વખત લીવવેલ હોસ્પિટલ અમદાવાદ ચોક્કસથી બતાવજો. અને બીજું હું એ કહેવા માંગુ છું કે મારે જે 5-6 વર્ષનો આ દુખાવો થયો અને પછી હું આ હોસ્પિટલમાં આવ્યો, જો હું હવે એ વિચારું છું કે મને સ્ટાર્ટમાં જો ખબર હોત પહેલી જ વખત કે લીવવેલ હોસ્પિટલ સ્પાઇનના ડોક્ટર છે આ રીતે સરસ મજાના, તો મને ખાતરી છે કે હું જો સીધો અહીંયા આવ્યો હોત તો મારે ઇન્જેક્શનની પણ જરૂર ન પડે, સાહેબ મને એમને ફર્સ્ટ ક્લાસ કરી દે. પણ સમયને લીધે સમય જતો રહ્યો, એના હિસાબે મારે આ ઇન્જેક્શન વડે સારવાર કરવી પડી, પણ છતાંય મને સારું થઈ ગયું બિલકુલ. એટલે હું આવા દર્દી હોય, કોઈને તકલીફ હોય તો હું મારી સલાહ છે કે લીવવેલ હોસ્પિટલનો સંપર્ક કરવો. હું ડોક્ટર હિતેશ પટેલ અને એમનો સ્ટાફ પૂરો હું ધન્યવાદ ખૂબ ખૂબ એને આપું છું કે આટલું બધું, આટલા દર્દી આવે છે રોજ, એના આટલા ઓપરેશન હોય છે, છતાં પણ કોઈનું મોઢું કાળું ન હોય, હસતા મુખે જવાબ આપે અને પૂરેપૂરી તમને તમારા દર્દી ઉપર ધ્યાન રાખે, તો હું એનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. નાવ આઈ એમ લીવ વેલ.